નવરાત્રીમાં ખેલૈયાઓની મજા વરસાદ બગાડશે. હવામાન વિભાગે આ મોટી આગાહી કરી. પ્રથમ અને બીજા નોરતે મેઘરાજા વિલન બનશે. 23મી સપ્ટેમ્બરે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 22 અને 23મી સપ્ટેમ્બરે વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની શક્યતા. 17 થી 20મી સપ્ટેમ્બર સુધી થંડરસ્ટોર્મ વોર્નિંગ જાહેર. સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત 2 સિસ્ટમ સક્રિય થઈ છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ કચ્છના કેટલાક ભાગોમાંથી વિદાય લેવાનું શરૂ કર્યું છે. સમગ્ર રાજ્યમાંથી વિદાય માટે 1 સપ્તાહ લાગશે. અત્યાર સુધી ગુજરાતમાં 837.7 મિલીમીટર વરસાદ નોંધાયો, જે સામાન્ય કરતાં 25% વધારે છે. 4 જિલ્લા સિવાય અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. 22-23 का अभी जो हमारा पूर्वानुमान है, लाइट टू मॉडरेट हल्का से मध्यम बरसात का संभावना रहेगा. कौन सी जगह पे सर? ये तो हम जो 4 डिस्ट्रिक्ट है, हम अभी इसमें ड्राई दिखा रहे हैं, जो है आपका कच्छ, बनासकांठा, साबरकांठा, महसाना और पाटन. बाकी जो डिस्ट्रिक्ट है इसमें लाइट टू मॉडरेट का संभावना रहेगा. अहमदाबाद के लिए जो पूर्वानुमान है वो जनरली क्लाउडी स्काई विथ पॉसिबिलिटी ऑफ लाइट रेन रहेगा. रेनफॉल का अभी जो स्टेटस है, गुजरात स्टेट में 837.7 mm बारिश हो गया है, जो आज तक नॉर्मल है 670 mm, जो 25% पॉजिटिव डिपर्चर है नॉर्मल से. और थंडरस्टॉर्म वार्निंग अगले 4 दिन के लिए दिया गया है, 17 से लेकर 20 सितंबर तक. जैसे विंड स्पीड का जो है 30 to 40 किलोमीटर प्रति घंटा में